નમસ્કાર, હું મનીષા ઠેસિયા. મારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝિનમાં આપનું સ્વાગત છે. પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં આ વખતે ઘણા બધા લોકો ફેમસ થઈ ગયા. તો ઘણા લોકો એવા પણ હતા કે પોતાની રોજીરોટી કમાવવા માટે કુંભ મેળા સુધી પહોંચી રહ્યા હતા. ત્યારે કુંભ મેળામાં માળા વહેંચતી એવી મહેશ્વરની રહેવાસી મોનાલિસા એ પણ ખૂબ ચર્ચામાં રહી. સોશિયલ મીડિયામાં તેના અનેક ઇન્ટરવ્યુઝ આવ્યા તો તેની અલગ પ્રકારની સુંદર આંખોના કારણે તે લોકોમાં ચર્ચાનો વિષય બની રહી. હવે મહેશ્વરની આ રહેવાસી મોનાલિસા કે જે માળા વેચતી હતી તે મોનાલિસાનું જાણે નસીબ જ ચમકી ગયો અને આપણને હવે આગામી એક ફિલ્મમાં મોનાલિસા જોવા મળશે. જી હા, ધ સ્ટોરી ઓફ વેસ્ટ બંગાળ નામની ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર સનોજ મિશ્રાએ તેની આગામી ફિલ્મ ધ સ્ટોરી ઓફ મણિપુર માટે મોનાલિસાને સાઇન કરી છે. જી હા, મહેશ્વરમાં ફિલ્મ સાઇન કરનાર મોનાલિસા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં એક આર્મી મેનની દીકરીની ભૂમિકા ભજવશે અને આ ફિલ્મમાં મણિપુર હિંસા વચ્ચે લવ સ્ટોરી અને એક દીકરીનો સંઘર્ષ બતાવવામાં આવશે. તો 20 કરોડના બજેટવાળી આ ફિલ્મનું શૂટિંગ છે તે આ મહિને જ શરૂ થવાનું છે અને ઓક્ટોબરમાં આ ફિલ્મ રિલીઝ કરવાની યોજના છે. તો ડાયરેક્ટર સનોજ મિશ્રાએ આ પહેલા પણ કાશી ટુ કાશ્મીર, આ સિવાય રામ જન્મભૂમિ અને ગાંધીગીરી જેવી પણ અનેક ફિલ્મો બનાવી છે. તો આ ફિલ્મનું શૂટિંગ નોર્થ ઈસ્ટ દિલ્હી અને લંડનમાં થશે. તો ડાયરેક્ટર સનોજ મિશ્રાએ જણાવ્યું કે આ ફિલ્મ માટે છેલ્લા 6 મહિનાથી રિસર્ચ ચાલી રહ્યું હતું અને હવે ઇમ્ફાલ, મણિપુર, દિલ્હી અને લંડનમાં તેના શૂટિંગ થશે. મોનાલિસાના ભાગનું શૂટિંગ માર્ચ અંત સુધીમાં શરૂ થઈ જશે. તો આ સાથે ડાયરેક્ટર સનોજ મિશ્રાનું કહેવું છે કે હવે અમારી ટીમ છે તે મોનાલિસાને અમુક મૂળભૂત બાબતો શીખવાડશે જે અમારા માટે એક પડકારજનક કાર્ય છે, અમારા માટે એક ચેલેન્જ છે અને જે અમે સ્વીકારી છે. હું પણ મારી જાતને એના માટે તૈયાર કરી રહ્યો છું, કારણ કે મારા પરિવારે પણ ક્યારેય એવું વિચાર્યું ન હતું કે હું ફિલ્મમાં કામ કરીશ અને આજે હું ફિલ્મમાં કામ કરી રહ્યો છું. આ સિવાય સનોજ મિશ્રાએ એમ પણ જણાવ્યું કે બંજારા સમાજને મારે લોન્ચ કરવો છે, તેની સંસ્કૃતિને આગળ ઉજાગર કરવી છે. આ દીકરી જે મોનાલિસા છે તેને દેશ અને દુનિયામાં હું બતાવવા માંગુ છું. તેને માત્ર એક પ્લેટફોર્મની જરૂર હતી અને આ પ્લેટફોર્મ મેં પૂરું પાડ્યું. અમારી ટીમ આખી મહેશ્વર ખાતે તેના પિતાને મળવા માટે પહોંચી હતી. તેની પિતા સાથે 3 કલાક ચર્ચા કર્યા બાદ મોનાલિસાને ધ સ્ટોરી ઓફ મણિપુર માટે સાઇન કરવામાં આવી છે. તો આ સાથે એમ પણ જણાવ્યું કે દેશમાં અત્યારે જે રીતે અશ્લીલતા ફેલાઈ રહી છે તેની વચ્ચે આ છોકરી સાદગીના કારણે ફેમસ થઈ ગઈ છે. તો તેની સાથે મોનાલિસાએ પણ અહીં એ સાબિત કરી બતાવ્યું છે કે ખાસ બનવા માટે બહાર જવાની જરૂર નથી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી મારી ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો. નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું.